નમસ્કાર ખેડૂત મિત્રો, આજે છે તારીખ 24 જુલાઈ 2026 ને વાર છે આજે શુક્રવાર। આજે મિત્રો આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું। આવશ્ય મિત્રો અત્યારે ચોમાસું દરમિયાન કપાસના ભાવ 1900 આસપાસ જોવા મળી રહ્યા છે, તેમજ અમુક માર્કેટયાર્ડમાં અત્યારે મુહૂર્ત ભાવ પણ જોવા મળી રહ્યા છે, તેની અંદર 2000 પ્લસ ભાવ નોંધાઈ રહ્યા છે। આ વર્ષ દરમિયાન નાફેડના ભાવમાં વધારો થયો છે, એટલે કે ટેકાના ભાવમાં, પરંતુ એવરેજ બજાર અત્યારે 1900 આસપાસ ચાલી રહી છે। હવે મિત્રો નવી સિઝન શરૂ થશે, આની કરતાં પણ નીચા ભાવ નોંધાય તેવી શક્યતા હાલ તો જોવા મળી રહી છે। ગયા વર્ષની જેમ આ વર્ષે પણ એ મુજબ કન્ટિન્યુ ભાવ ટકેલા જોવા મળશે, બાકી 2000 પ્લસ જવાની સંભાવના હાલ તો જોવા મળતી નથી। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું, જેમની અંદર છે સૌથી પહેલાં જામજોધપુરની અંદર 1300 થી 1885 રૂપિયા આજે કપાસનો ભાવ હતો। સાવરકુંડલામાં 1500 થી 1850 રૂપિયા ભાવ બોલાયા। અમરેલીમાં 2151 થી 2151 રૂપિયા ભાવ બોલાયા। જેતપુર 821 થી 1886 રૂપિયા ભાવ બોલાયા। જસદણ 1500 થી 1875 રૂપિયા ભાવ બોલાયા। રાજકોટમાં 1200 થી 1888 રૂપિયા ભાવ બોલાયા। ધારી 1050 થી 1590 રૂપિયા ભાવ હતા। બોટાદમાં 1797 થી 1900 રૂપિયા અને ગોંડલની અંદર 1121 થી 1761 રૂપિયા આજે કપાસના ભાવ બોલાયા હતા।